હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં કરીને મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો છે ને આપણે મસ્ત આપણે બપોરે છે ને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. બધા બ્લોગમાં બધા પહેલાં લાવે તો લાઈક કરી દેજો, લાઈન કરી કમેન્ટ કરી દેજો. તો દર્શન ફેમિલી હું કામ કરતા છે તમને ખબર તો પડી જશે. આજમાં આપણે પાડવાનું છે મેંડા. તો કેટલા મેંડા પડ્યા તમને બતાવું. તો સારા બધા બ્લોગમાં બનાવે, બધા બ્લોગમાં પહેલાં લાવે તો લાઈક કરી દેજો, લાઈન કરી કમેન્ટ કરી દેજો. તો સારા આપણે જાય છે મેંડા પડે ને ફેમિલી આ બધું મેંડા પડવાનું કામ શું કે વોલ પાડવાનું નામ લખવાનું કામ ચાલુ છે. અમારા ભાભી છે ને લખે છે વોલ લેવું પાડે છે. આજમાં અમે કેટલા મેંડા પડે આમ ગો સાહેબ ઘણી કોમેન્ટ કરીને કહી દે તો કેટલા મેંડા છે ગણાય ફેમિલી કોઈ ના ગણાય ફેમિલી એટલા મેંડા છે. મજા આવે ને વોલ પાડવાનું એકલા ફેમિલી એકલા છે ને વોલ પાડે કેટલા બધા આમ ફેમિલી મેંડા રાખી. ને આ બધું શું છે ફેમિલી આપણે માલ બનાવ્યું હોય અહીંયા કામ કરે છે. પગમાં વાગી ગયું આવી રીતના આમ હું નામ તો ફેમિલી આમાં લખેલું છે ફેમિલી રામ એમાં સંજીવ આવી જગા સંજીવભાઈ જો આવ્યા ને એવી ફેમિલી ત્યાં ગુલબલ મમ્મીની છોકરા રાખી છે કામ હાલમાં તો મેંડાવાળાનું કામ ચાલુ હતું. કામ અંદાજે 150 ઉપર પડી જાય છે. હવે થોડીક સિમેન્ટ પડી પાડી ન પડી ગયા નથી ફેમિલી વાકા હેલા કરે છે. લાગ નહીં આવતું ફેમિલી તો એવું છે. નીવડે છે બેને નથી પડાય એટલે એવું કામ આવ્યું એવું કામ બોલ પાડવાનું એવું આ બાજુ બાકી હમણાં પડ્યા ચાલતા ઘણા બધા ફેમિલી મેળા પડી જાય. તમે જઈ શકો છો ફેમિલી આવી રીતના નામ લખે છે. તો આપણે છે ને ફેમિલી હવાર છે ને આવું કામ કરતા મેળા પાડવાનું. એક જણો માલ બનાવે ને 2 જણા મેળા પાડે ને એક માલના તગારામ આવે એવું તો ફેમિલી સારા બધા ફેમિલી અત્યારે હેમ પડવા આવી જઈએ. હા તો અત્યારે ને શું કે પૂરી તળવાનું કામ ચાલુ છે. તો આ બધુંમાં શીતલબેન ફેમિલી પૂરી તળે છે. તો આવી રીતના પૂરી તળે ને આ બધું જો અમારા ભાભી છે ને એટલે વણી નાખી છે મસ્ત મજાની. તો કાંઈ લાગ નહીં બનાવવાનું, થોડુંક બનાવવાનું છે કા ભાભી? ખીર એટલી બનાવવાનું છે. પછી આવી રીતના પૂરી તળવાની. તો ચાલો આપણે પૂરી કેમ તળે આપણે બતાવી તમને. કે પણ મસ્ત આની પૂરી તળાઈ ગઈ છે. હવે છે ને નાખશે આવી રીતના વરવાનું હોય. થાળી એમ જ આવી તો છે ને હમણાં છે ને આ બધું ઘણી બધી પૂરી વણાઈ ગયું છે. મસ્ત મજાની ફેમિલી તળાઈ ગયું છે. આપણે આવી રીતના છે પૂરી વણવાની છે. એમ પણ વણે મસ્ત મજાની જો આવી રીતના નાની પૂરી વણવાની છે. લોટ છે આમાં છે એટલે પૂરી ચડાઈ ગઈ છે. એમાં શીતલબેન તળે હાથમાં ફેમિલી પૂરી છે. આમાં ફેમિલી એટલી પૂરી ચડાઈ ગઈ છે મસ્ત મજાની. આ બધું શીતલબેન નાખતા રહે બીતા એવું નથી. આ બધું અમારા ભાભી પૂરી બનાવે જ છે. તો ચાલો આપણે છે ને ગુંદા કરાવીએ ને પૂરી શીતલબેન નાખે છે તો એટલી તળાઈ ગઈ. તો ચાલો બધા બ્લોકમાં બિના શીતલબેન કરવાનું કામ ચાલુ. કા શીતલબેન ફેમિલી તડકો આવે એટલે છે ને ફેમિલી મસ્ત મજાની ને આ પૂરી તોડી નાખી છીએ. હવે છે ને મારે ઘડવાનું છે બાજરાના રોટલા. તો હવારના છે એટલે પીડાઈએ તો ખાઈ જાઉં. ભાઈ બેઠા કા હા એવું છે. અજીત ભાઈ કેમ ભાઈ એનું મોઢું કેમ પણ મેં શું કરી રહ્યા ફેમિલી એવું છે. તો તેમ કહો તમારે બીજા મમ્મીને બતાવો હે ને. હા રડી આવે રડી જા સારા આવડે બાજરાના રોટલા કરી નાખું. અને રસોજી ભાઈ લાવી કા હા તો એવું છે. તો ભૂખ લાગી ગઈ દધી પૂરી ન ખાવા ખાવા મીઠા ફેમિલી. તો ચાલો હું બાજરાના રોટલા કરી નાખું. પછી ફેમિલી અમારા સૌજી ભાઈ લાવ્યા છે ગામમાંથી મસ્ત મજાના પાલવા. તો કેમ પણ મસ્તીના પાલવા છે કા જો કેમ પણ મસ્ત પાલવા છે. આપણા ઘરના પાલવાને પણ વેચાતા લાવેલા છે. તો ગામમાં લાવ્યા ને હા એવું છે ફેમિલી. જો પાલવા રંબા બેસી જા કા હા એટલે મસ્ત પાલવા હોય. તો ચાલો આપણે સારા કરવા છે. આપણે મસ્ત શાક મૂકી દીધું. તો
આવી રીતે મસ્ત મસ્ત બનાવેલું છે. તમારે આ કેવી રીતે શાક બને તમારે જોવું તો બસ સૌજીભાઈની ચેનલમાં આવી રહ્યા બ્લોગમાં તો બધા જોઈ લો. તો ચાલો શાક થઈ આપી તમને બતાવો. તો આ બધું અમારા માસીની બધા હેન બધા કામ કરે છે. તો સાંભળો મસ્ત મજાનું આપણું શાક ખડી જતો ચાલો આપણે જમવા લઈને તમને બતાવી કંઈ બધા કોમેન્ટ કરીને કહેજો તો શાક એમ લો કેમ તમને મસ્ત એમ શાક ભાભી એમાં શરીર એમ તો બધા બેઠા છે. તો ચાલો આપણે શાક બની આવે તમને બતાવી દો કેમ પણ મસ્ત શાક છે. તમારે બાલવાનું શાકની રેસીપી જોઈ તો બધા કોમેન્ટ કરીને કહી દેજો રોવી એમ તો આપણે શાક બનાવીશું રેસીપી બનાવીશું. મસ્ત મજાનું શાક સડી ગયું છે કેમ પણ મસ્ત મજાનું સબ્જી બધા નાસીને થઈ ગયો. હા એવું ફેમિલી તો છે ને એ રાખે છે નાના ભાઈને. તો ચાલો જમવા બેસી પછી તમને બતાવી. તો છે ને ફેમિલી મસ્ત મસ્ત શું કહેવાય તો રેહ આપી દીધો છે પછી પાલવાનું શાક હજી તો ફેમિલી પી લીધો આમ તો કા ભાઈ ફેમિલી છે પી લીધો તો બધા જમવા બેસી છે. તો મસ્ત મસ્ત કેરી છે કેરીની રસ છે ફેમિલી જો મસ્ત પછી જો ફેમિલી શાક છે મસ્ત ગાજી ભાઈ મસ્ત તમને મજા આવે પહેલા શાક ખાવાની. હા બધું મારા જમવા અને મસ્ત મજાની પૂરી છે. તો ચાલો બધું જમવા કેમ બાકી જો બધા બેસી ગયા છે ખાવા કેવો લાગે હાલો મની ભાઈ બે તમે જો અજીતભાઈ દેવજીભાઈ કઈ એને ખાવો જો ખાવો કા જો કા એવું ફેમિલી. તો ચાલો બધા જમવા આમ તો વાળું કરી લઈએ હવે. જો શીતલ બેન જો એન પાસે છે વાટકામાં તમે એમ તો બધી આમ આમ કરે પાછી પી ગઈ દેખે ફેમિલી. તો ચાલો ફેમિલી આપણે પૂરી ફેમિલી ખાઈ લીધું છે કેમ પાલવાનું શાક હતો આજમાં. તમારા સજીભાઈ રેસીપી બનાવી થોડું ઘણું મેં તમને બ્લોગ બતાવ્યો કેવી બની એમ. અમારા સજીભાઈ જઈશી ગાજીભાઈ ખેતરમાં આપણે શું કામ જઈએ વાલ ફેરવવા શું કરવા હા ફેમિલી ઘરે પાણી આવીને જાય છે. કેમ બતાવું વ્યૂ કેવું પણ સનસેટ કેવું ફેમિલી મસ્ત છે. તો ચાલો અમે જાય છે તો બધા બ્લોકમાં મીનાય તો બધા બ્લોકમાં પેલા આવી જાય લાઈક કરતા કમેન્ટ કરતા શું કહેતા હા આંબા હે એમ. હા ફેમિલી એવું છે આંબા ફેમિલી કેવું મસ્ત 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 સનસેટ આવે કેમ કે ફેમિલી બધું લીલું લીલું છે. કરી દી ભાઈ હા બધું લીલું લીલું થઈ ગયું છે ફેમિલી. હમણાં ભાઈ છે બે એટલે શું કે કડકા બાંધા આ ફેમિલી એવું છે કેમ કે ખારવા આવે કે તો આંબા બને એ માટે કડકા બાંધેલા કાજીભાઈ. હા તો હું હજુ બધા આપણે કેવું થયું કે કેવું. તો આશા કરી આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા તો મળશે બીજા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય.